જો બેઠો દેખાય તો અમને વાઘના બચ્ચા છે બે. શરૂઆત થઈ ગઈ એટલે રાજકોટમાં આવી ગયા સમજી લેવાનું. અજગર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. અત્યારે જાઉં છું હું રાજકોટ, આપણે પ્રદ્યુમન પાર્કે. અહીંયા ઝૂ છે, એમાં સિંહ ને એવું બધું છે, તમને દેખાડું ત્યાં જઈને હમણાં. અત્યારે નીકળી ગયા છીએ અમારા ગામની સીમાડો ટાઈપાથી, અને આ ગોપરો એકલા ચાલે છે. બેટરી છે ફૂલ, આ વખતે કાંઈ ઉપાધિ નથી. અને આ રોડનું કામ ચાલુ છે, આ પુલ બને છે. અને રાજકોટ થાય અહીંથી કંઈક 30 કિલોમીટર થાય પ્રદ્યુમન પાર્ક. અને થોડોક વિન્ડ નોઈસ આવશે એટલે થોડુંક હલાવી લેજો. પવનનો અવાજ માઇકમાં આવે ને હેલ્મેટમાં, એટલે હલાવજો થોડુંક. આવી ગયું રીબડા હો, રીબડાનો ગેટ, હનુમાનજીનું મંદિર. અહીંયા યાદ હોય તો ડાયરો કર્યો તો બહુ મોટે પાયે, અને હજી કરે જ છે આ બધા. જો મંદિર આવ્યું. તમારી યારે વાતો કરું છું એટલે બાઇક ધીમું હલાવું, પવનનો અવાજ બહુ ન આવે એટલે. બાકી કેમેરો બંધ કરીને હલાવું છું થોડુંક. અમારી ઢીંગલી જો આ સ્કૂલમાં ભણે છે, તમને દેખાય તો ભલે. SGVPમાં સ્વામિનારાયણની સંસ્થા છે, એમાં ભણે છે. સાપરના પાટિયાનો બ્રિજ ચડી ગયો. આ બિલ્ડિંગ બહુ મોટી. પહેલાં કાંઈ હતું નહીં સાપરના પાટિયા, અમે નાના હતા ત્યારે. અત્યારે હવે અમને મળતું નથી સાપરમાં અંદર જવું હોય તો, એવું થઈ ગયું બધું. સિંગલ રોડ હતો હું નાનો હતો ત્યારે, અહીંયા એક જ રોડ. ડબલ તો પછી થયા. આ બાજુ સાપર ગામ આવે ને આ બાજુ વેરાવળ ગામ આવે. અને સાપરમાં ઓલે ખાડા જાજા આવે. રોડ કોઈ દી સાપરના સુધર્યા જ નહીં. ચોમાસામાં માંદડું જોઈ ગારાનું. શરૂઆત થઈ ગઈ એટલે રાજકોટમાં આવી ગયા સમજી લેવાનું. પોલીસ વાળા ઊભા છે બિચારા, એ શું કરે? ટ્રાફિક ગમે ને ગમે થાય. રાજકોટમાં કદાચ 10 રોડ બનાવે ને એકારે તો આમને ટ્રાફિક થાય. ગમે ત્યાં ખટારા નાખી દે ને એટલે હાથ બેસા હોય. ખોડિયાર એટલે ચા પીવા ઉભો રહ્યો તો ઈચ્છા થઈ એટલે ચા પીધો ત્યાં. અને ચા પીને હવે નીકળ્યા છીએ સીધા આગળ. અને ઘરના પાછળ બેઠા એટલે બાઇક તો એટલું બધું ફાસ્ટ શકાય નહીં. પડી જાય તો રોટલા કોણ કરી દે પછી. અને રોડ એવો નથી હાઈકા દેવો કાંઈ ખાસ. હવે તો 6 લેન બની જાય ને પછી બાઇકની સાચી મજા છે. ત્યાં સુધી તો આ લ્યુના લઈને રખડો તો સારું. હું તો વાર ન થાય. લ્યુનાના બળનો રોડ છે અત્યારે આ. થાકી બાકી ચડાવી અને નીકળી ગયો. પ્રદ્યુમન પાર્ક અહીંથી 12 કિલોમીટર છે હજી. આજ તો તમને પ્રોપર જ જોવા મળ્યો આ મોટો બ્લોક પહેલી વાર. મેં તો સરખું ભેગું થતું નહીં. આજ તો કીધું જોડાવી દઉં કેમેરો. ચેનલ આખી મોટો બ્લોકની છે, મોટો બ્લોક આવે નહીં. અને નજીકમાં હોય એટલે કાંઈ પછી ગોપરો ચડાવવાની આળા થઈ જાય, મોબાઈલમાં હાંકી લે. આટલો લેવલ
હોય મારી ત્યાં કોક આડું પડવાની તૈયારીમાં જ ઊભું હોય. એમ લીવર દેવાની ઈચ્છા નથી થતી. સ્પ્લેન્ડર જેવી મજા નહીં, સ્પ્લેન્ડર લેવાની જરૂર હતી, આ નહીં. કાઢવાનું આપણે ગમે ત્યાંથી જગ્યા મળે ત્યાંથી. હવે આ કેમેરો આવે ને એ વોટરપ્રૂફ આવે અને તમે પાણીમાં લઈ જાઓ તો કંઈ થાય નહીં. 27,000નો કેમેરો આવ્યો છે અને બધી એસેસરી લીધી ને 35,000 પહોંચ્યું. મેમરી કાર્ડ, આનું મીડિયા મોડ આવે એ, પછી માઇક ચડાવવાનું એક ઓલું આવે એ લીધું છે. એ બધું છે ને 35,000 પહોંચ્યું. ખર્ચોય થાય છે, મહેનતય થાય છે. તમે સબસ્ક્રાઈબ કરજો, ખાલી તમારા માટે મહેનત કરું છું. અને સબસ્ક્રાઈબ તમે કંઈ કરતા નથી, વિડીયો જોઈ લ્યો છો ખાલી. સબસ્ક્રાઈબ કરો, એમાં કંઈ ખર્ચો નથી, મફત છે હાવ. લાલ બટન આવે ને એ દબાવી દો અને બેલ આઇકન દબાવી દો, નોટિફિકેશન તમને પડે. ડેઈલી વિડીયો નાખવા છે મારે, પણ ક્યાંક તમે સબસ્ક્રાઈબ કરો ને તો મને મજા આવે, મને હિંમત થાય કે રોજ હું ક્યાંક નીકળી જાઉં. ખર્ચો થાય આમાં, એમને તો કંઈ થતું નહીં. પેટ્રોલ વાળવું પડે, રખડવું પડે. આ કેમેરો લીધો છે એ બહાર નીકળી એટલે બીજું વેરેન્ટેજ ચડે ને, ખાવા પીવાનું બધું. હજી મારે લોંગ ટ્રીપ મારી નથી મારતો, કારણ કે હજી તમે કાંઈ રિસ્પોન્સ નથી દેતા ચેનલને. લદ્દાખ થઈ જવું છે, જો તમે કંઈક સપોર્ટ કરો ને, ચેનલને આગળ વધારો બધાય, તો લદ્દાખની ટ્રીપ મારવી છે આ જ બાઇક ઉપર. મોટિવેટ થાય શું, તમે કંઈક લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરો ને, વ્યૂ આવે કંઈક તો મજા આવે અમને જવાની ક્યાંક. બાકી તેમ થાય ક્યાંય જવું નથી, ઘરે બેઠા રહ્યું ને 10-15 વ્યૂ આવતા હોય, હું જવું. અને જોવાવાળા જાજા છે પણ સબસ્ક્રાઈબ નથી થતું. બટન સબસ્ક્રાઈબનું દબાવી જ દેજો, આવે આમ નજરમાં આવે. એમાં તમારું કંઈ બગડી નહીં જાય. પવનનો અવાજ આવશે થોડોક, એટલે થોડોક માફ કરજો. કારણ કે હેલ્મેટમાંથી ગમે એમ કરું ને તો પવન તો અંદર ઘરી જ જાય છે, માઇકમાં આવ્યો જ જાય પવન. આ પોલીસવાળા ઊભા છે, બધાને રોકે છે. અને સીટ બેલ્ટ ને એવું ન પહેર્યું હોય ને, આપણે તો કમ્પ્લીટ છે, હેલ્મેટથી માંડીને પીયુસીથી માંડીને બધું. કારણ કે આપણને રોકે એ મજા ન આવે. અને રોકે તો મને થંબનેલનું કંઈક મળી જાય, મને રોકતા નથી હેલ્મેટને હું જોઈને. રોકે તો કોન્ટેન્ટ મળે. નવી ચોડાવી જો આ ગાડી તો કે આઈસર GJ36. GJ36 ક્યાંનું આવે પાછું છે ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો. કોઠારિયા આમ જવાનું, આપણે સીધો હજી આગળ જવાનું હાઈવે ઉપર જ, યાર્ડ પાસે આવે. RTO છે ને રાજકોટનું, ત્યાંથી રસ્તો જાય પ્રદ્યુમન પાર્કનો.
ગોંડલ રાજકોટ આવ્યા અત્યારે એવો થઈ ગયો છે ને કે તમારે મેકઅપ ન કરવો પડે, મફતમાં થઈ જાય હાવ ફ્રી ઓફ. ખાલી તમારે એમને નીકળી જવાનું બાઇક લઈને ગોંડલથી રાજકોટ એક આટો મારી આવવાનો એટલે મેકઅપ થઈ જાય. કિલો એક ધૂળ તમને નીકળે ઘરે નાવ ને એટલે. આ રોંગ સાઈડમાં તો દાઈબ જ આવે બધાય. આ મરે ને બીજા નહીં મારે કોક. આપણે નીચે ઉતારવાની છે, લગભગ ઉતારી લઈએ એમાં શું. અગર પાછા ઉપર ચડી જવું ખોટો રસ્તો હોય છે તો. પાણીના પંપ ભર્યા મશીનના, જૂના મશીન આવતા ને ડીઝલ એન્જિન વાડીમાંથી પાણી ખેંચવાના એના પંપ છે. પહેલાં આ બધા પ્રાણી હતા એ અહીંયા આજી ડેમે હતા. તમને ટાવર દેખાતો ન દેખાતો દેપરોમાં અમે ત્યાં હતા, ત્યાંથી કોઈ ફેરવીને પ્રદ્યુમન પાર્કે લઈ ગયા. આજી ડેમે હતા ત્યારે મેં જોયા છે. પ્રદ્યુમન પાર્કે પહેલી વાર જાઉં છું અને એમાં આજ તો ઘરના ભેગા છે. એને મારી પાસે જો ફરવા મળે મફતમાં હાવ ભેગું ભેગું. અને આપણે કાંઈ વીઆઈપીના દીકરા છે નહીં, દેશી માણસ છે હાવ. આપણે દેશી વસ્તુનો શોખ બધો. મારી પાસે ગાયું હતી પહેલાં 20-25 જેટલી. હું પોતે અમે બે માણસ ધોતા અને એવું બધું કરતા, સેવા પૂજા કરતા એની. પણ હવે આ સમયમાં નીણ ને એ બધું એટલું બધું મોંઘું થઈ ગયું છે ને કે પોહાય એમ નથી. અને આપણે બહાર જવું હોય ને ક્યાંય તો જવાતું નહીં. ઢોર એક રાખ્યું હોય ને ઘરે તો બહાર તમે ન જઈ શકો. ગમે ત્યાંથી સાંજે એના ટાઈમ થાય દોવાનો એટલે પાછું આવી જવું પડે. એટલા માટે ગાય હતી એક છેલ્લે હમણાં 2 વર્ષ પહેલાં એ કાઢી નાખી. ઘોડી હતી એ કાઢી નાખી, કારણ કે ટાઈમ દેવો પડે બધાને. આપણી પાસે ટાઈમ નહોતો ને ઢોર હેરાન થાય એ કરાય નહીં. હવે અહીંથી જ વળવાનું છે લગભગ. તો વળી જાય, બીજું હું પાછા વળી જવું તો આપણે ક્યાં નહીં આવવું છે. અહીંથી જવાનું રોંગમાં સર્વિસ ઉપર. અહીંયા આરટીઓ આવશે, ત્યાં કોકને પૂછશું. આજ તો વિડીયો લાંબો થશે ને થવા દેવો છે. જોવો તમે નિરાંતે મોબાઈલને ખાવાનું હાથમાં લઈ અને બેસી જઈજો ને જોજો વિડીયો, મજા આવશે. વાહે પૂરું થઈ ગયું મને એમ લાગ્યું ઘરના પડી ગયા. હું મારી મોજમાં વાતું કરી જતો ને વાહેથી પડી જાય ખબર ન પડે. અને ચેક કરતો રહું છું થોડી થોડી વાર કે પડી જ છે. લગભગ આરટીઓ હવે આવું જોઈ. થોડા ખોટા રસ્તે ચડી ગયા હતા અને પૂછ્યું એટલે પાછું વળવું પડ્યું. થોડુંક 1/2 કિલોમીટર આગળ વયા ગયા હતા. આ રસ્તે આવે છે આગળ પ્રદ્યુમન પાર્ક. આવું કંઈક છે જોવો તમે. જંગલ જેવી ફિલિંગ આવે. જુનાગઢ જવાની જરૂર ન પડે, અહીંયા આવી જાવ ને એટલે શક્કરબાગમાં ન જવું પડે. હું નકરા દાડવા હલવી હલવીને લાંબા કરી દેવાના છે. આવી જાય એટલું હલવાનું છે, પછી ઓળી જવાનું. આજે સિંહ વાહે વાંદરા છે. બોનેટ માકડું લખેલું છે, જોઈ વાંદરા છે કે નહીં. આ એક વાંદરું દેખાણું જો. એક આમ રખડે છે, એક અહીંયા છે. એના માટે જો હિંચકાનો વ્યવસ્થા કરી, હિંચકા ખાવાના. એને તારે જેવું ભાઈ મતંગી, તારે જેવું છે ને વાંદરું. આમાં હું બાયણે ન નીકળીએ કે અંદર ને અંદર રહેવાનું એવી જ બનાવે છે. આમાં જો બેઠું બેઠું ફાંકી જોડતું એમ કરે કંઈક. અહીંયા માણસની ટિકિટ તો 3 જણાના 50 રૂપિયા લીધા, પણ કેમેરાના 100 રૂપિયા લીધા. ભારતીય વરુ ઇન્ડિયન વુલ્ફ અહીંયા છે, પણ ખાલી પિંજરે જ દેખાય છે. એમાં વરુ તો કંઈ દેખાણું નહીં. અંદર આરામમાં હોય ખબર નહીં, ઓફિસમાં બેઠું હોય. બે વાંદરા બેઠા છે.
એક તો નાસ્તો કરે એનો, એકનો જમણવાળા લેજો અહીંયા. ઝીણી ઝીણી માછલી આવું માંડવીને દાણા જેવડી. ચાઇના, જાપાન. 4 થી 19 ઇંચ લાંબી થાય અને 12 વર્ષ જીવે. એલિગેટર. સાઉથ એશિયાની માછલી 10 વર્ષ જીવે, જો જીવવા દે તો. આફ્રિકા 6 વર્ષ. આ તો રમકડા હોય એવું જ લાગે જો, પ્લાસ્ટિક જેવી. સાઉથ ઈસ્ટ એશિયા 5 વર્ષની આયુષ્ય છે. ગોલ્ડન ગોરામી નામ છે. 3 થી 4 ઇંચ વધે. ગ્રીન ટેરર 7 થી 8 ઇંચ વધે. 12 વર્ષ. ઉદ્ગમ સ્થળ પેરુ. મલેશિયા. ફ્લાવર ફોન. ઇંગ્લિશ ને ગુજરાતીમાં માહિતી. કાચબો. અને બીજાને બાઈને નીકળવું તો નીકળે એમ જે નહીં ગઈ જો, મહેનત કરે છે, જાજી મહેનત કરે છે, નીકળાતું નથી. આના ઘર બહાર કાંઈ ઠેકાણા નથી જો, બિચારો નિરાધાર છે હાવ. બીજું માં એટલું મરી ગયું થઈ ગયા જો બધે. ઓસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા. શ્રીલંકાની માછલી જો કેવી રૂપાડી. શ્રીલંકા. આ ઇન્ડિયાની છે માછલી એક. અત્યારે સુધી ઇન્ડિયાની માછલી એક જોવા મળી અહીંયા. મોરેલ. આ સિરીઝ ફિટ કરી દો આમાં જલસા. દિવાળીની છે ને લાઇટું બાઇટું ફિટ કરી આમાં. આખી ચમકે જગાર અમારે. સાઉથ અમેરિકાની ધોળી કાબરી. ધોળી અને કાબરી આપણે આવે ને, કાબરી ગાઈને
સફેદ ગાય, એમાં કાળી ને કાબરી. આ જબરી માછલી હો, પણ 2-3 હતી મોટી મોટી, બાકી બધા બસોલિયા છે નાના નાના. મલેશિયાથી લેવા છે, હું જ ગયો તો ભેગો લેવા. મને હું તરતા આવડે ને, દરિયામાં પડીને પકડીને લઈ આવ્યો તો. સિંહ બેઠો તો તમને દેખાય છે નહીં, જો ઉપર ચડીને બેઠો, જોવા બેઠો, આમ આંગળીની સીધાઈનમાં જોવો ને બેઠો હોય, દેખાય છે ને, આરામ કરે. ઘરે લેતો જ આવી હે, ઘરે લેતા જાય, પાડશું એમાં શું હોય. જો બેઠો દેખાય તો અમને. મારાથી નારાજ થઈ ગયો, અમારે બગડી ગયું થોડુંક, એટલે હું આમનું નથી જોતો ને, કાંઈ બેઠો હોય મારી પાસે આવી જાય, હું આવું ને એટલે તમારે વાંધો પડ્યો હતો, એટલે હવે બોલતો નથી મારી એ. આ ઘડિયાળ, આ એની આખી ડિટેલ વાંચી લીધું ચોંટાડીને. બેઠી મોઢું ફાડીને આવો કોક એટલે તમને નાસ્તો કરી જ આવી ગયે. રાહ છે અંદર જાય ને નહીં કોઈ, વારું કરવાનું ટાણું થઈ ગયું કે નજીકથી જો મોઢું હાવ પાતળું આવે, આનું દાંત આવે ખીલી જેવા. એક આમ પાણીમાં છે, 2-4 બાયણે બીજી બેઠી છે, જો રહી ઘણાય છે એમ તો અહીંયા. આ બીજી પ્રજાતિની મગર છે, 3-4 જાતની છે. એક આમાં છે, આમાં દેખાતી નથી કાંઈ. આ બેઠી બીજી પ્રજાતિની, મોઢું ખોલીને જ બેઠી છે પ્રોગ્રામના. આવી જાવ કોક એટલે કે જમી લઉં તમને. જરાક આગું બેઠું, તમને દેખાય નહીં ભૂંગળામાં. સેટા બહુ બેસે છે, હું આવવાનું તો એટલે બી ગઈ છે, ખબર નહીં કાંઈ. હવે સફેદ વાઘ જો આ બાજુ જઈલો હવે. વાહ વાહ ભાઈ વાહ, વાહ વાહ વાહ. બીજા આ સારો માણસ હતો, સામો આવ્યો મોટું દેખાડવા. વાઘના બચ્ચા છે 2 છે, પણ જામે લાવ સામું જોયું. જો મારી સામું ઓળખતો હોય ને એમ મને. મારા જૂના સંબંધો એમ સામું જોવે છે. રોયલ બેંગલ ટાઈગર એક અહીંયા બેઠો છે, અને આમ આગળ બેઠો જો દેખાય. 2 છે એમાં, ત્રીજો હોય દેખાતો નથી, આરામમાં છે. ગ્રીન ઇગુઆના જો બેઠું અહીંયા, જબરજસ્ત છે પણ મોટું બધું. દક્ષિણ અમેરિકા કોબીજ ને એવું ખાઈ હોય, જો એવું જ ખાઈ. શેઢાળ જો આની પાછળ કાંટા હોય, અહીં કાંટા છે. શિકાર આવે ને કાંઈ એને મારવા કાંટા લાગે એને. સાહુડી આ તાળ બિલાડી લખ્યું છે અહીંયા, જો રખડે. આ ઘોડ બેઠું જો, 2 ઘોડ મારા ભેગા છે. કોમન સેન્ડ બોઆ, બિન ઝેરી, ઝેર ન હોય આમાં, આવ ઝેર જ ન હોય. એની પૂંછડી છે, એ જમીનમાં ખાડો કરે છે અમારી. રસલ વાઇપરો ઝેરીમાં ઝેરી હો, હા બહુ ઝેરી છે. હા
ઇન્ડિયન રોક પાયથન આ અજગર. અને રસલ વાઇપરમાં કાંઈ કલરમાં જાજો ફેર ન પડે એટલે માણસ અજગર સમજીને પકડવા જાય ને ઓળો પેડી જાય મરી જાય. એ ઝેરી હોય ને બિન ઝેરી હોય. અજગર આ તો કે મોટા ઉંદેડા છે. મોટા ઉંદેડા આપણી દેશી ભાષામાં કહી દઉં. એ દીપડું આ એક નજીકથી જોવા મળ્યો. આ રીચ પણ આઘું બહુ છે. જો બહુ ઊંડું છે એટલે દેખાય નહીં હરખું તમને. તો અહીં સુધી ધક્કો ખાધો એટલે દેખાડું બધું તમને તોય. અને હવે થાકી ગયા, કિલોમીટર થઈ ગયા પૂરા. જો બેઠું રીચ. આની ઊંઘવાની શક્તિ બહુ સારી હોય. મેં વિડીયોમાં ક્યાંક જોયું હતું. આ સાબર છે અને મકાઈ ખાય છે. આ એક આગળ છે, બાકીના પાછળ બેઠા આરામ કરે છે બધા. પ્રદ્યુમન પાર્કમાં રખડી લીધું, ફરી લીધું, બધું જોઈ લીધું. હવે આયલા જાય છે. બહાર નીકળીને બાઇકમાં સીધા તમને મળશું હવે. અને આંખમાં જો બળતરા થાય કંઈક થયું છે, ગમે જીવડું પડ્યું ગમે. પ્રદ્યુમન પાર્કેથી નીકળી ગયા છીએ અને હવે હાઈવે બાજુ જાય છે. હાઈવે ચડીને સીધા ઘરે એટલે વિડીયો આપણો થાય પૂરો. અને તમને આજ મોટો વ્લોગિંગ કાયદેસર દેખાડ્યું. બાકી અત્યાર સુધીમાં મોબાઈલમાં જ ઉતાર્યું છું. બપોરો લીધો છે બધું છે પણ ટાણે કામ ન આવ્યું ને ટાણે મને આળસમાં ગયું ને ચડાવ્યો ને એવું કીધું. બાયપાસનો પુલ આપણે નીચે ઉતરવાનું થતું નહોતું કાંઈ, કારણ કે હાઈવે ટુ હાઈવે જ જવાનું હતું ગોંડલ બધું. અને નીચે ઉતરાની ઉપર ચડાવી. લાઇટો બાઇટો તો થઈ ગઈ છે બધી, સ્ટ્રીટ લાઇટો. હવે પેટ્રોલ પંપ આવે એટલે પેટ્રોલ નાખી લી થોડુંક આમાં 2-3 એટલે આપણું ગાડું હાલે. હાંકવામાં બીક લાગે બહુ. રોડ ક્યાંય ખરાબ આવી જાય ને ખબર નથી પડતી. ક્યાંય ખાડો આવી જાય ને ક્યાંય ઊંધે માથે વ્યા જાય એ કાંઈ નક્કી નહીં રોડ ઉપર. એટલે ચાલુ જો ખરાબ રોડ. હવે ઠેઠ સુધી ખરાબ રોડ આવશે. હવે પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવી લીધું છે. અહીં સુધી ટાંકી એમાં ચડ્યું છે. 3 ખૂટા બાકી રહ્યા, બાકી ફૂલ થઈ ગઈ છે. અડધી ભરાઈ ગઈ. હવે હાલી ઘર બાજુ. આવા નવા આડા પડ્યા રાખે. જો ઘર આવવાની તૈયારી છે મારું. અને હા જો આડો પડ્યો. હા તો શું કહેતો હું કે મારું ઘર આવી ગયું છે. અને આ વિડીયો કરી અહીંયા એન્ડ. મળશું હવે તમને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ હર.